ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં લાલ ડુંગળીના 1,62,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે, જેના કારણે માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની આવક બંધ કરવા અંગેનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો। માર્કેટિંગ યાર્ડમાં સતત વધી રહેલ લાલ ડુંગળીની આવકના કારણે લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે। ત્યારે ગઈકાલની સરખામણીએ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ લાલ ડુંગળીની હરાજીમાં લાલ ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે। શનિવારે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ 488 રૂપિયા હતા, જે આજે વધીને 565 રૂપિયા સુધી પહોંચ્યા છે। તેમજ પ્રતિ મણે 77 રૂપિયાનો આજે વધારો નોંધાયો છે। આ સાથે જ સફેદ ડુંગળીના ભાવમાં 92 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં 45,000 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 125 રૂપિયાથી લઈને 565 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। તેમજ સફેદ ડુંગળીના 28,644 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 180 રૂપિયાથી લઈને 408 રૂપિયા સુધી રહ્યા હતા। શનિવારે થયેલ હરાજીની સરખામણીએ સફેદ ડુંગળીના ભાવમાં 92 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં સતત વધી રહેલ લાલ ડુંગળીની આવકને ધ્યાનમાં રાખી રવિવારે સાંજના 6 વાગ્યાથી લાલ ડુંગળીની આવક પણ બંધ કરવામાં આવી છે, જે હવે આગામી તારીખ 25/12/2024 બુધવારે રાબેતા મુજબ દરરોજના માટે સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી સવારના પ્રવેશ આપવામાં આવશે, તે અંગે યાર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાંથી મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોવાના કારણે યાર્ડમાં દર વર્ષે ડુંગળીની પુષ્કળ આવક નોંધાતી હોય છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ અન્ય 20 કરતાં પણ વધુ રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે અહીંયા આવ્યા હોવાના કારણે ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। ખેડૂતો અહીંયા વેચાણ કરવા લાવી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ડુંગળીની પુષ્કળ આવક થઈ રહી હોવાના કારણે લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો પણ નોંધાયો છે, જેથી ડુંગળીના એક્સપોર્ટ પર જે 20%ની ડ્યુટી લગાડવામાં આવે છે તે ઘટાડવામાં આવે તે અંગે માર્કેટિંગ યાર્ડ દ્વારા કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 દિવસની વાત કરીએ તો ફક્ત લાલ ડુંગળીની જ 1,62,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ લસણ તેમજ ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા હોવાના કારણે અન્ય પાકોની સરખામણીએ દર વર્ષે ખેડૂતો દ્વારા ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીની સરખામણીએ દર વર્ષે લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે।